नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सहजात्म स्वरूप परम गुरु 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 सहजात्म स्वरूप परम गुरु। मोक्ष मार्गस्य नेतारं भेत्तारं कर्मभृताम् विज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। શ્રી પર્યુષણ પર્વના દિવસો ચાલે છે. સ્વાધ્યાયમાં અવલંબન છે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 422. ગઈકાલે વિચારણા કરી હતી. આ કાળમાં અહીં જે જીવો જન્મે છે તેમને પરમાર્થ ધર્મની પ્રાપ્તિ કેમ નથી થતી, અથવા જેવી જોઈએ તેવી કેમ નથી થતી? પ્રત્યક્ષ જોવામાં આવે છે કે ધર્મ રિસેશન જોઈએ છે ને આપણે. સંસ્કારમય બાહ્ય ધર્મ અને તાત્વિક આંતરિક ધર્મ. હવે પહેલા યાત્રા કરવા જતા હતા, હવે વિદેશની યાત્રાઓ માટે. અને હમણાં વાત થઈ હતી એ પ્રમાણે પેલી હસાવવાની વાર્તા છે ને કે પેલા ડોસાએ કીધું કે ભાઈ પેલો ફલાણો ક્યાં છે? તે કે આ રહ્યો.
એ પેલો ફલાણો ક્યાં છે? આ રહ્યો. પછી ફલાણો ક્યાં છે? આ રહ્યો. તો કે સાલાઓ દુકાન પર કોણ મર્યા છો? બધા અહીંયા મર્યા છો તો દુકાન પર કોણ છે? ડોસાની વાત કરીને. વૃદ્ધત્વનો મનુષ્ય સ્વીકાર કરી શકતો નથી અંતરથી, પણ એ તો અનિવાર્ય છે, એમાં કાંઈ કોઈનું ચાલતું નથી. સમયસર જાગવું એ બહુ અગત્યનો મુદ્દો છે. અર્લી 20s જો ચાલુ કરી દે ધર્મ, તો કૃપાળુદેવ એમ કે છે યુવા વયનો, ત્યાં તો સર્વસંગ પરિત્યાગ કહે છે, આપણે તો અહીંયા સામાન્ય ધર્મની વાત કરીએ છીએ. યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મહત્પદને અર્પે છે. તો આપણે સમયસર ધર્મ કેમ નથી કરી શકતા? શું વચ્ચે એવું આવે છે કે આપણે ટાઈમસર ધર્મમાં જોડાતા નથી? તો કે એના બધા ઘણા કારણો છે. એ કારણો બધા આગળ ચલાવે છે હવે કૃપાળુદેવ. ચોથું કારણ, અસત્સંગ આદિ કારણોથી જીવને સદગુરુ આદિકનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે, અને ઘણું કરીને અસદગુરુ આદિને વિશે સત્ય પ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ જાય છે અથવા રોકાઈ રહે છે. એ તો મતાર્થીના લક્ષ્યમાં આવે છે. અથવા નિજ કુળ ધર્મના એ ગુરુમાં જ મમત્વ. જે કુળમાં જન્મ્યા એ કુળમાં જે કોઈ આવતું હોય એ આપણા ગુરુ. આવા પ્રકારની એક ભ્રાંત માન્યતા જીવોમાં આ કાળે વિશેષ જોવામાં આવે છે. કારણ કે આગળ બધા કારણો કહી દીધા. આ ભાવમાં પણ સંસ્કારો ઓછા થવા માંડ્યા છે. આ ફેરીની દિવાળી પુસ્તિકામાં આપણે એનો અંગુલી નિર્દેશ કરે છે. આગલા ભાવોનું તો આપણે જાણતા નથી પ્રત્યક્ષપણે. એટલે આપણા ઘરમાં જો એવું એટમોસ્ફિયર હોય કે જેથી બાળકોને કંઈક સારા સંસ્કાર પડે, એની જવાબદારી મા બાપો ઉપર છે. દરરોજ 10-15 મિનિટ જો એક ધાર્મિક ગેટ ટુગેધર દરેક ઘરમાં થવાનો જો યોગ બને તો ઘણું કાર્ય થઈ શકે. આપણને લાગે છે સુપરફ્લુઅસ, પણ એના સંસ્કાર પડે, એના સંસ્કાર પડે તો મનુષ્ય સમયસર જાગી જાય. આપણા દેશમાં પણ અમુક સંપ્રદાયમાં લોકોએ રાત્રિ બેઠક એવું ચાલુ કરેલું છે, બહુ પ્રશંસનીય છે. કુટુંબના સ્વાસ્થ્યની દ્રષ્ટિએ, પરસ્પર પ્રેમ દ્રષ્ટિથી જોવાથી, પરસ્પર સહયોગની દ્રષ્ટિ રાખવાથી આપણને ક્રોધાદી લોભાદી ભાવો ઓછા થાય છે. તો થવું અઘરું છે કારણ કે કળિયુગ છે. પણ આપણે કળિયુગને બહુ ગણવો નહીં. કળિયુગ આપણા હાથમાં છે. અત્યારે તો જે આપણે કરી શકીએ એની વાત કરો અને કેવી રીતે જેટલું મેક્સિમમ સુધરી શકે એવું સુધાર કરીએ. એ માટેનો
ઉપાય તે સારું વાંચન, સદવાંચન, સંસ્કારમય વાંચન અને મા બાપોનું પોતાનું જીવન. ચિલ્ડ્રન લર્ન મોર બાય ઇમિટેશન, નોટ બાય એડવાઇસ. ધે લર્ન મોર બાય ઇમિટેશન. આપણે એમને ગમે તેટલું કહ્યું કે તમે આમ જાઓ તમે આમ જાઓ, જશે તમને રાજી રાખવા માટે જશે, પણ એનું મન ત્યાં નહીં હોય. એમાં વળી આપણે છેલ્લા 15-20 વર્ષની અંદર આપણા દેશમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઓવર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થવા માંડ્યું છે. સવારના 8 વાગે બધા નીકળી જાય, રાતના 8-9 વાગે આવે. પહેલા મુંબઈ પૂરતું એવું કહેવાતું હતું, હવે બીજા શહેરોમાં પણ એવું થઈ ગયું. અહીંયા જે કહ્યું છે એ જરા ક્રિટિકલ એનાલિસિસ કરવા માટે કહ્યું છે. પોતાના ઘરમાં જે સાધુ મહારાજનો કે જે કોઈ સંતોનો કે એવા ધર્મ પ્રેમી વિદ્વાનોનો અવરજવરો હોય, આવરો જાવરો હોય એમ કહે, એનાથી એ કંઈક લાગે આમાં કંઈક કરવા જેવું હશે, પણ એમ છે નહીં. થોડુંક અઘરું તો છે. આગલા ભાવની થોડી આરાધના તો હોવી જ જોઈએ. ઉચ્ચ પદવીની પ્રાપ્ત કરવી હોય તો આ કાળની અપેક્ષા એ ઉચ્ચ પદવી. પદવી એટલે શું? પોતાના આત્માની મોક્ષ માર્ગમાં સ્થિતિ, અવસ્થિતિ. તો જે કોઈ આવતા હોય તો આપણે કોઈ પણ સંત ધર્માત્મા હોય તો કૃપાળુદેવે જ આગળ કીધું છે કે એને ભિક્ષા આપવાનો કંઈ વાંધો નથી, બીજી રીતે એમને ઉપયોગી થવામાં વાંધો નથી, પણ આ ગુરુ મારા જન્મ મરણ ટાળશે, મારા અજ્ઞાનનો નાશ કરશે એમ માનવું તે ટેક ઇટ વિથ અ પિંચ ઓફ સોલ્ટ. માટે પોતે પણ સમજે, વાંચનથી, સત્સંગથી વગેરે ને ધીમે 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 એને ખ્યાલ આવે કે ગુરુ એટલે શું અને પછી સદગુરુ એટલે શું. નહીતર તો પોતાના સંપ્રદાયના જે કોઈ સાધુ કે કોઈ જે પણ હોય એ જ સત્પુરુષ છે એમ માનીને લોકો ચાલે છે, અને તેથી એમને જે મળવું જોઈએ તત્વજ્ઞાન અને સદગુણો એ મળતા નથી. આ આપણે એક આદર્શ જીવનની વાત કરીએ છીએ. બાકી જે જે કંઈક કરે છે એ ઠીક છે, પણ જે ભાઈઓને વધારે વાંચવું હોય એમણે પત્રાંક 837 વાંચવો, જેમાં 10મી ગાથાનું વિવરણ કરેલું છે. બધાને સમજણ પડે એવું નથી, પણ લગભગ 80% સમજણમાં આવી જાય. ત્યાર પછી છેલ્લે સિદ્ધાંતથી, અધ્યાત્મથી, લોજિકથી, શાસ્ત્રના આધારથી, એમ બધી રીતે કૃપાળુદેવે સદગુરુ કેવા હોય તેનું વર્ણન કરેલું. એટલી ઉચ્ચ કક્ષાના સદગુરુઓ વર્તમાનમાં મળવા પ્રાય અસંભવ છે. તો જેટલા હોય તેટલા 35% આવે તો પણ બરાબર છે, અને કદાચ 35% ન આવે તો આપણે જે સારી વસ્તુ હોય તે ગ્રહણ કરવી, સારા ગુણો હોય તે ગ્રહણ કરવા. એટલા માટે શહેરોમાં
હવે આશ્રમો અથવા તો એવા સેન્ટર્સ ઊભા કરવાની જરૂર પડી છે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનની સાથે અર્બનાઇઝેશન બહુ ત્વરાથી થઈ રહ્યું છે, અને શહેરની જિંદગી કેવી હોય છે એ અહીંયા બેઠેલા લગભગ બધાનો અનુભવ છે. એટલે આ તો વી આર પાસિંગ થ્રુ અ ક્રિટિકલ ફેઝ. દુનિયા જેને પ્રગતિ કહે છે તેને એકલાને ભગવાન પ્રગતિ કહેતા નથી. એ હોય પણ એના 8 કલાક, એ હોય પણ એના 8 કલાક. બાકીના સમયમાં તો સદવાંચનની પ્રવૃત્તિ, કોઈ સારા ધર્માત્મા હોય તો તેમની પાસે એમનો પ્રવચન સ્વાધ્યાય વગેરે થતા હોય તો એમાં જવું, અને કંઈક કંઈક નાના મોટા નિયમ પણ લેવા. આમ થાય તો ધીમે ધીમે બેકગ્રાઉન્ડ તૈયાર થાય. આગળ કહે છે 5મું કારણ, ક્વચિત સત્સમાગમનો યોગ બને તો પણ બળ, વીર્ય આદિનું એવું શિથિલ પડવું કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે અથવા ન સમજી શકે, અથવા અસત સમાગમ આદિ કે પોતાની કલ્પનાથી મિથ્યાને વિશે સત્યપણે પ્રતીતિ કરી હો. નિમિત્ત તો જેમ બાધક છે એમ પોતાનું ઉપાદન પણ બાધક છે. બળ વીર્યાદિનું એવું શિથિલપણું કરીશું, જઈશું. મોડા જઈએ તો શું વાંધો છે? વેકેશનમાં તો ફરવા જ જવાનું હોય ને, બીજું શું? જાઓ ફરવા, પણ તીર્થોમાં જાઓ. એવા સારા તીર્થો છે કે જ્યાં તમારે આર્કિટેક્ચર જોવું હોય તો આર્કિટેક્ચર પણ મળશે. એવી કોઈ શિલ્પકળા વગેરે જોઈતું હોય તો એ પણ મળશે. અને અમુક જગ્યાએ તો સારું ખાવા પીવાનું પણ મળશે, ભલે સાત્વિક હોય. અને હવે તો સુવા બેસવાની વ્યવસ્થા પણ ધીમે ધીમે બધે થવા માંડી છે. તો આપણે પિકનિકને બદલે હવે તીર્થયાત્રા કરવાની. હવે એટલે નહીં, આમ તો પહેલેથી જ કરવાની, પણ મોડા જાગ્યા હોય તો 40 વર્ષથી. 40 વર્ષ પછી જાગે અને આત્માને પ્રાપ્ત કરી લે એવો તો કોઈ ભાગ્ય જીવ હોય વર્તમાનમાં. પ્રશ્ન છે કે બળ વીર્યની હીનતા, એમ કોણ કહે છે 5મું કારણ. અથવા ન સમજી શકે, એટલે અમુક અપેક્ષાએ શરૂઆતમાં કથાનો યોગ વગેરે હોય તો થોડુંક સહેલું પડે. લોકો એનાથી ટેવાયેલા છે, પણ એનાથી કામ ન થાય. એક ચારેય અનુયોગને યોગ્ય સ્થાન આપવું જોઈએ. કોઈ પણ એક અનુયોગ એ અધૂરો છે. ભગવાનની વાણી ચારેય અનુયોગમાં પ્રવર્તે છે. ચારેય અનુયોગને અવિરુદ્ધપણે સાધે તે તત્વને પ્રાપ્ત કરી શકે. પછી પોતાની યોગ્યતા અને ગુરુની ગાઈડન્સ પ્રમાણે દ્રવ્યાનુયોગની મુખ્યતા કરીને અને એમાં પણ પછી આગળ વધી શકે તો सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़ दे. सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़ दे. मान ले कहना हमारा, दिल की लालच छोड़ दे भाई, दिल की लालच छोड़ दे.
તો અંતરાય કર્મનો ઉદય અને જ્ઞાનાવરણીનો ઉદય બંને એવા છે કે જેથી જીવ મોક્ષ માર્ગને વિશે અથવા મોક્ષ માર્ગ પ્રત્યે ઉલ્લસિત થતો નથી. અથવા અસત સમાગમ આદિ કે પોતાની કલ્પનાથી મિથ્યાને વિશે સત્યપણે પ્રતીતિ કરી હો. આમ તો અત્યારે આ કાળે તો 100 સત્સંગ થાય તો એમાં કદાચ એકાદ ઉમદા હોય. 100 સત્સંગ થાય એમાં એકાદ એવો હોય કે જે અધ્યાત્મ ધર્મને પમાડે, આત્મજ્ઞાન પ્રગટ કરવા સુધીનો જીવને પુરુષાર્થ કરી શકે તેવી પ્રેરણા આપે. એને કંઈ આપણે બદલી શકવાનો નથી બહુ. અને એમાં જે પોતે જે જાણતા નથી એ જાણતા હોવાનો ડોળ કરીને અને બીજી અન્ય અનેક કારણોથી જીવોને પરમાર્થનો માર્ગ બતાવતો નથી. એમાંથી ઘણાને તો એવું હોય છે કે પોતાને પણ ખબર નથી હોતી. ઘણા ખરાને તો પોતાને ખબર નથી હોતી અને કેટલાક ચતુરાઈથી એમ કે આ બધાને હું સમજાવી દઉં એવો ભ્રમ રાખે છે, એવી તૃષ્ણા રાખે છે. એને શિષ્યનો પરિગ્રહ કરવો છે, એને શિષ્યોનો પરિગ્રહ કરવો છે. મીડિયા બહુ છે અત્યારે, મીડિયા ઘણા છે અને પછી અર્થનું સામ્રાજ્ય છે. સત્યને સત્ય રૂપે જાણવું એવું કોઈક જ જીવથી બની શકે છે. કે સાહેબ આવું આપણે બધું શા માટે જાણવું? કારણ કે આપણે સામાન્ય પ્રયત્ન કરીને ધર્મ પામશું સાચો એવો ભ્રમ જો આપણને હોય તો એ ભ્રમ કાઢી નાખવો. પુષ્પમાળાથી આપણને કહેતા આવ્યા છે કે 1 લાખ સુબળ સાથે યુદ્ધ કરવો એક સાથે તો એ સહેલું છે, પણ પરમાર્થ મોક્ષ માર્ગને પામવો તે એનાથી પણ વિકટ છે. વિચારવાનું. કારણ કે ધર્મ એવી વસ્તુ છે કે બહુ જ સારા સંસ્કાર હોય એવા લોકો અહીં જન્મતા એ આપણા હાથમાં નથી. There is not to question why, there is but to do or die. There is not to question why, there is but to do or આવો પુરુષાર્થ કરીએ તો આપણને પરમાર્થની પ્રાપ્તિ થઈ શકે છે. કઈ નર પંચમ કાલ મેં દેખે વસ્તુ અભંગ, કઈ નર પંચમ કાલ મેં દેખે વસ્તુ અભંગ. તો પૂર્વ સંસ્કાર જે છે એ તો હવે આપણે લઈને આવ્યા છે, એમાં ફેરફાર ન કરી શકીએ, પણ વર્તમાન પુરુષાર્થમાં ફેરફાર કરી શકીએ. અથવા અસત સમાગમ આદિ કે પોતાની કલ્પનાથી મિથ્યાને વિશે સત્યપણે પ્રતીતિ કરી હો. છેલ્લા 30 વર્ષની અંદર આપણા દેશમાં વેસ્ટર્ન થિંકર્સ જે છે
પાશ્ચાત્ય વિચારકો એમના પુસ્તકો પુષ્કળ પ્રમાણમાં અંગ્રેજીમાં પણ વાંચવામાં આવે છે અને અન્ય ભાષાઓમાં પણ વાંચવામાં આવે છે. એટલે અત્યારે એકદમ બાહ્યમાં નિરાશાજનક વાતાવરણ છે. ધર્મનો ગઢ એ ભારત છે. હું ભારતીય છું એટલે નથી કહેતો, હું ભારતીય છું એટલે નથી કહેતો. જે પ્રમાણેની સંસ્કારની પરંપરા, જેવી ઉન્નત માતાઓ અને જેવા શૂરવીર પુરુષો અને જેવા ભક્તો જ્ઞાનીઓ થયા પૂર્વે, એનું આપણે કમ્પેરિઝન કરીએ તો રેપિડ ડિક્લાઇન છે. આમ ડિક્લાઇન છે. કારણ કે એક્સપોઝર જ વેસ્ટર્ન સાયન્સનું છે. વેસ્ટર્ન એટલે આપણે કોઈ દેશ પ્રત્યે એમ નહીં, પણ જે નાસ્તિક જીવો છે, જ્યાં સુધી જીવો ત્યાં સુધી ખાવ પીવો અને મોજ કરો, અને પછી अपनी चलती नहीं भैया, किसी की चलती नहीं. એક ખરાબ વિચારોને એક ખરાબ કાર્યો જે કર્યા ને એનાથી જે પાપ બંધાયું તે અવશ્ય ઉદયમાં આવશે. માટે સાહેબ કોઈને ખબર નથી, સાહેબ કોઈને ખબર નથી. विश्व की कर्म व्यवस्था किसी के जानने पर नहीं है. जैसे तुम्हारे विचार होंगे, जैसे तुम्हारे भाव होंगे, वैसा ही कर्म बंद होगा. इसमें इंद्र जनिंद्र नरेंद्र कुछ फर्क नहीं कर सकते. એને પણ ખાળવાની જરૂર છે. આપણી બાળ ઉછેરની પદ્ધતિ બધી પણ ઝડપથી પાશ્ચાત્ય રૂપને ધારણ કરી રહી છે. એમાં સારા એલિમેન્ટ છે એને લેવામાં વાંધો નથી. એમાં જે સારા એલિમેન્ટ્સ હોય તેને લેવામાં વાંધો નથી. પણ અધ્યાત્મ વિજ્ઞાનમાં ભારત દુનિયાને જે આપી શકે એ અન્ય કોઈ દેશ આપી શકે નહીં. એટલે મોટા ભાગની જે આગળ વાત થઈ, ધર્મની હાટડી જે વધારે બધી ખુલી છે, એમાં મોટા ભાગે જે પ્રવર્તકો છે તેમને વિશેષ કંઈ ખબર નથી, અને જેમને ખબર છે તેઓ પણ અનેક પ્રકારની ઈચ્છાઓથી ગ્રસાયેલા હોવાથી અપની ચલને દો, અને જીવોની પણ એવી યોગ્યતા છે. જે મહારાજ બહુ હસાવે, બહુ આપણા બધાના નામ લઈને બોલાવે અને પોતાને મોઢામાં કરે, આગળ બેસાડે વગેરે, તો આપણે બહુ મોટા. જુઓ, આ ગુરુજી પણ એમ કહે છે ને, મારું નામ બોલે છે, મને આગળ બેસાડે છે અને મજા કરી આવે છે. એનો પણ સર્વથા નિષેધ નથી. ટુ બી પ્રેક્ટિકલ. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે, એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. પણ પોતાને જંજીર લાગવી જોઈએ ને. ભગવાન, આચાર્યો, જ્ઞાની, સંતો, ધર્માત્માઓ કે છે આમ આવો, આ બાજુ આવો,
આ બાજુ આવો જ્યાં અમૃત અમૃત છે. તો આમાં કારણોથી વર્તમાનમાં ધર્મની પ્રાપ્તિ જીવોને દુર્લભ છે. હવે થોડુંક ટેકનિકલ કહે છે, પણ બધા જે લોકો આપણે આત્મસિદ્ધિથી ટેવાયેલા છીએ, એના જાણકાર છીએ સામાન્યપણે, એને માટે બહુ નવું નથી. ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્ક ક્રિયા પ્રધાનપણામાં જીવે મોક્ષ માર્ગ કલ્પ્યો છે, અથવા બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉત્થાપવામાં મોક્ષ માર્ગ લખ્યો છે. આ બે પહેલા લઈએ, કારણ કે આટલા માટે આત્મસિદ્ધિ રચવામાં આવી હતી. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો વિચારવા આત્માર્થીને ભાખ્યો અતર અગોપ. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જો. હજાર માતાનો પ્રેમ ભેગો થાય ત્યારે એક સદગુરુનો પ્રેમ થાય, અને લાખો માતાઓનો પ્રેમ થાય ત્યારે આચાર્યનો પ્રેમ થાય. વ્યવહારિક બે દિશા તો જુદી છે, પણ એ પ્રેમ એ નિસ્વાર્થ હોવો જોઈએ. નિસ્વાર્થનો અર્થ હું પોતે પણ ઉત્તમ ગતિને પામું, આત્મજ્ઞાન આત્મસમાધિને પામું, અને જે કોઈ સાંભળે સમજે અને સમજણપૂર્વક એ આજ્ઞાનું આરાધન કરે તો એ પણ સ્વર્ગ મોક્ષાદિની પ્રાપ્તિ કરે. એવી ટ્રાન્સપેરન્સી સંત પુરુષમાં હોવી જોઈએ. કારણ કે વર્તમાનમાં થતા સંતો બહુ ઊંચી કક્ષાના થતા નથી. એનો બધો મોટો ઇતિહાસ છે જૈન પરંપરા પ્રમાણે. આર્બિટ્રરી થોડુંક કહું તો વાંધો નથી. પહેલા જે મહાન ગુરુઓ થયા તે અંગધારી આચાર્યો હતા. ભગવાન મહાવીરે કહેલા 12 અંગ, એમાં એક અંગનું જેને જ્ઞાન હોય એવા લગભગ અરહત બલી, એટલે કુનકુન સ્વામી પહેલા લગભગ 200 વર્ષે. શુદ્ધ કેવડી ભદ્રભાવ સ્વામી હતા ત્યાં સુધી તો કોઈ બોલે કે ચાલે, કઈ કરી શકે નહીં. ત્યાં સુધી તો કોઈ ઉપાય હતો જ નહીં. શુદ્ધ કેવડી ભગવાન પોતે જ બેઠા હતા. પણ પછી જેમ જેમ સમય થતો ગયો એમ એમ શિથિલતા આવતી ગઈ અને કળિયુગનો પ્રભાવ વધતો ગયો. એ બધાને અંગધર આચાર્ય કહે છે. એક આખા અંગનું જ્ઞાન જેમને હોય તે. ત્યાર પછી સૂત્રધર આચાર્યો આવ્યા, જે લગભગ કુનકુન સ્વામીથી ચાલુ થયા. એ કુનકુન સ્વામી અને ઉમા સ્વામી ને સમંતભદ્ર સ્વામી ને પૂજ્યપાદ સ્વામી નહીં, ઉમા સ્વામી સુધી જ રહ્યા. ત્યાં સુધી એ સૂત્રધર આચાર્ય થયા. ત્યાર પછી 4મી 5મી સદીથી સારસ્વત આચાર્યો થયા, કે જે મહાન જ્ઞાનના સ્વામી, ગાગરમાં સાગર ભરી શકી એવી એમની આવડત, એવી એમની યોગ્યતા, એવી એમની બુદ્ધિ, એવી એમની સાધના, એવી એમની સમુચ્ચય યોગ્યતા, તે સારસ્વત આચાર્ય લગભગ 6મી 7મી સદી સુધીમાં સમાપ્ત થઈ ગયા.
હા, પૂજ્યપાદ સ્વામીથી 101 વર્ષ સુધી સારસ્વત આચાર્યો થયા, 100-150 વર્ષ સુધી. ત્યાર પછી પ્રબુદ્ધ આચાર્યો થયા. એટલે લગભગ 8મી સદીથી તે 11મી, 12મી ને 13મી સદીના અંતમાં પ્રબુદ્ધ આચાર્યોનો પણ બહુ ફેમિન, દુકાળ પડ્યો. અને ત્યાર પછી જે થયા તે પરંપરા પોષક આચાર્યો અથવા જ્ઞાની સંત કવિઓ. આપણે જે પદ્મનંદી પંચવિંશતિ લીધી હતી, બસ ધેટ ઇઝ ધી લાસ્ટ પાર્ટ ઓફ પ્રબુદ્ધ આચાર્ય. આ આર્બિટ્રરી ક્લાસિફિકેશન છે, એકદમ ફિક્સ નહીં માનવું. એટલે દેશકાળ જોયા, અમુક જે વિશેષ વિચારક હતા, વધારે પ્રમાણિક હતા, તેમને પછી સકલ કીર્તિ આચાર્ય, જે 14મી સદીની પછી થયા, 15મી સદીમાં, એમને પછી આ ભટ્ટારક સંપ્રદાયની સ્થાપના કરી. કારણ કે નિર્ગ્રંથપણે રહીને સાધના કરવાની શક્તિ લોકોમાં રહી નહીં. પણ ત્યાર પછી તો ઘણા બધા જ્ઞાની પુરુષો થયા. આપણે હમણાં બોલ્યા એ તો શિવરામ જાણે એટલા જાણીતા નથી, પણ સમયસાર નાટકના કરતા બનારસીદાસ, પછી દયાનતરાય, પછી બુદ્ધજનજી, દોલતરામજી, ઘણા થયા, ટોડરમલજી. છેલ્લે પછી હમણાં એટલે કે લગભગ 80 વર્ષ પહેલા મુનિ પંથ દિગંબર પરંપરામાં મુનિ પંથનું રિવાઇવલ કરવાનો પ્રયત્ન આચાર્ય શ્રી શાંતિસાગરજી મહારાજે પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે સારો એવો કર્યો. શ્વેતાંબરમ પરંપરામાં આપણે આનંદગંજી, ચિદાનંદજી અને પછી કૃપાળુદેવ, આ બધા મહાપુરુષોએ તત્વને, આત્મકલ્યાણના માર્ગને સરળતાથી, સહજપણે અને પોતાના અનુભવથી લોકોને બતાવ્યો. ગદ્ય પદ્યમય સાહિત્યથી. તો આ પ્રમાણે અત્યારે સ્થિતિ છે એ અહીંયા કહે છે, શુષ્ક ક્રિયા પ્રધાનપણામાં જીવે મોક્ષ માર્ગ કલ્પ્યો છે. એટલે પોતાની કંઈ પાત્રતા તો નહીં, સામાન્ય, અને એકદમ ઊંચા અધ્યાત્મ શાસ્ત્રો વાંચે એટલે પછી એમ કહે કે ભાઈ દેહની ગમે તે ક્રિયા કરો, પાપ લાગે નહીં, અને આત્માની સમાધિ પ્રાપ્ત કરો, દેવ આ પૂજા, આ દાન, આ ઉપવાસ, આવું બધું કરવાની કંઈ જરૂર, એનાથી કંઈ મોક્ષ થાય ને, એનાથી કંઈ કલ્યાણ થાય ને, એવા પણ પ્રકાર થયા. તો એ આ કાળનું એક સ્વાભાવિક વલણ છે. આપણે શું કરવું એ આપણે અંતરમાં નક્કી કરવું. પણ આપણે કેવી રીતે નક્કી કરવું? તો કે આવા મહાપુરુષોના વચનોથી, કે જેઓ પોતાને હું તો બંને વચ્ચે મંદમતી મધ્યસ્થ છું એમ કહે છે. હું તો બંને વચ્ચે મંદમતી મધ્યસ્થ છું. અને એમણે પછી જીવી પણ બતાવ્યો પોતાના જીવનમાં. સારી રીતે જીવી બતાવ્યો. અને એનાથી વધારે જ્યારે અહીંથી પરલોક ગમન કર્યું ત્યારે પણ આપણને પ્રેરણા મળે એવી સુંદર રીતે સ્મૂધ ટેક ઓવર કર્યો.
તો દરેકે પ્રયત્ન કરવો. બધું મળશે પણ મનુષ્ય ભાવ નહીં મળે. એમ વારંવાર વિશેષ પડો થોડી વાર પછી. માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો. માનવનો જન્મ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો. આવો સંયોગ નહીં આવે ફરી વાર, નહીં આવે ફરી વાર. આવો સંયોગ નહીં આવે ફરી વાર, નહીં આવે ફરી વાર. સુંદર છે. આપણે અહીંયા આગળ કાંતાબેન અને સ્પેશિયાલિસ્ટ હતા. આપણને 10, 12, 15 વર્ષ સુધી, 20 વર્ષ સુધી આ ભજન વારંવાર સંભળાવતા. જે સર્વજ્ઞ ભગવાનના ઉપદેશને અને માર્ગને પામવા માટે મોટા મોટા ઇન્દ્રો અને ચક્રવર્તીઓ પણ તલસે છે, એવો ધર્મ આપણને મળ્યો છે યથા પદવી. આપણને એની કઈ કિંમત નથી. એ વિશે મોક્ષમાળામાં ઘણું બધું સુંદર વર્ણન કરેલું છે. બહુ તો સમજાય એવું નથી. મને તો 4 પાઠ 5 નથી સમજાતા. એ તત્વાવબોધ છે ને, એમાંના અમુક પાઠ મને બહુ સમજાતા નથી, હું મૂકી દઉં છું. અજ્ઞાન, રાગ, દ્વેષ ઓછા કરો. સમતા ભાવનો અભ્યાસ કરો. આચાર્ય ભગવાને કહેલી સપ્ત વ્યસનનો ત્યાગ અને ષડ આવશ્યક કર્મ સમજણપૂર્વક કરો. દેવ પૂજા, ગુરુપાસ્તિ, સ્વાધ્યાય, સંયમ, તપ, દાનમ ચ ઇતિ ગૃહસ્થાનામ ષટ્કર્માણિ દિને દિને. રસ્તો તો કાઢવો પડશે. કોઈનો વાંક કાઢવાથી આ જીવનું કલ્યાણ થવાનું નથી. સાહેબ શું કરીએ, હવે કળિયુગ છે, અત્યારે સારા ગુરુ નથી મળતા. સાહેબ અમે આ તો હરીવરીને કરીની લાઈફ થઈ ગઈ, ફાસ્ટ લાઈફ. અમારે તો મુંબઈમાં અમારે 7 વાગે નીકળીએ અને 9-10 વાગે પહોંચીએ, વગેરે વગેરે લાંબુ. ઘણા હસવા એમ પણ કહેતા હોય છે કે રવિવારે ન હોય, રજા હોય ત્યારે મમ્મી કે આ તારા પપ્પા કહેવાય. હે, પપ્પા એટલે શું? હા તારા પપ્પા કહેવાય, તારા બાપુજી કહેવાય. અચ્છા, આ મારા બાપુજી છે? ભલે હશે, તું કહે છે તો હશે. મને તો દેખાતા નથી, મને કઈ શીખવાડતા નથી, મને કઈ વહાલ કરતા નથી, કે મને કઈ રમાડતા નથી. હશે, તમે કહો છો તો હશે. થોડી મજાકની વાત પણ હોય એવી. શુષ્ક જ્ઞાની પ્રધાનપણામાં જીવે મોક્ષ કલ્પ્યો છે, અથવા બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉત્થાપવામાં મોક્ષ માર્ગ કલ્પ્યો છે. તો એનો વિસ્તાર આત્મસિદ્ધિમાં ઘણો કરેલો છે. અથવા સ્વ મતિ કલ્પનાએ અધ્યાત્મ ગ્રંથો વાંચી કથન માત્ર અધ્યાત્મ પામી મોક્ષ માર્ગ કલ્પ્યો છે. એકલું અધ્યાત્મ વાંચે તો એકે અનુયોગ આવ્યો નહીં. દ્રવ્યાનુયોગ ને અધ્યાત્મ બેને એક ન સમજવા. તત્વાર સૂત્ર વગેરે સિદ્ધાંત શાસ્ત્રો છે, દ્રવ્યાનુયોગ છે. અને આચાર્ય કુંકુમ ભગવાને પણ 12 અણુવીખા લખી છે, રહેણસાર લખ્યો છે. એમણે તો 84 લખ્યા હતા, એમાંથી અત્યારે તો 15 મળે છે. એ જો 84 મળ્યા હોત તો
બધું સ્ટ્રેટ થઈ જાય, પણ આપણું એટલું પુણ્ય નહીં. તો મિશ્રણ કરવું ભાઈ, તમે પેલું ભેળ બનાવો તો તીખી ચટણી નાખો અને પાછી ગળી ચટણી પણ નાખો એટલે બરાબર સમન્વય થઈ જાય. મારા ખ્યાલથી 683 કે એવામાં દ્રવ્યાન યોગ ની વાત કરેલી છે. 683 છે. 600 દ્રવ્યાન યોગ પરમ ગંભીર, 866 ત્યાંથી જોઈ લેવું. અત્યારે સમયની મર્યાદામાં બાહ્ય ક્રિયા અને શુદ્ધ વ્યવહાર ક્રિયાને ઉત્થાપવામાં મોક્ષ કલ્પ્યો છે. એટલે શ્રાવક ધર્મ અથવા તો શ્રાવક ધર્મ આપણે સમજીને આપણા જીવનમાં ઉતારી શકીએ એ પહેલા 7 વ્યસનોનો ત્યાગ વગેરે હોવું જોઈએ. અને એવા બીજા પણ જનરલ આપણા વર્તણૂક અને આપણા ભાવ એવા હોવા જોઈએ કે જેથી કોઈ પણ જીવને જોઈને સમતાની, શાંતિની, પ્રસન્નતાની પ્રાપ્તિ થાય. એટલા માટે જ આત્મસિદ્ધિની રચના થઈ છે. બોલીએ. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગો. શું થઈ રહ્યું છે? કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજેજો. એમ કરીને પછી એનો વિસ્તાર કર્યો છે. એટલે જેવી રીતે આત્મસિદ્ધિનું પારાયણ કરીએ છીએ એવી રીતે આત્મસિદ્ધિ સમજવી જોઈએ. સત્સંગથી સમજવી, કોઈ સત્પુરુષ હોય તો તેમનાથી સમજવી, ભગવાનને પ્રાર્થના કરવી કે પ્રભુ શક્તિ આપો, ભક્તિ આપો, શુદ્ધિ આપો કે જેથી હું આપની વાત સમજી શકું અને મને સત્ય વાતનો અંદરમાં અહેસાસ થાય અને એનાથી વિરુદ્ધ દિશામાં બીજા. અથવા સ્વમતી કલ્પનાએ અધ્યાત્મ ગ્રંથો વાંચીને કથન માત્ર અધ્યાત્મ પામી મોક્ષ માર્ગ કલ્પ્યો છે એમ કલ્પાયાથી જીવને સત્સમાગમાદિના હેતુમાં તે માન્યતાનો આગ્રહ આડો આવી પરમાર્થ પામવામાં સ્વયંભૂત સ્તંભભૂત થાય છે. આ અત્યારના ઘણા વિચારકોમાં અંદરમાં એમ માને છે કે મને બધી ખબર છે, મને બધા શાસ્ત્રો આવડે છે, અને પછી પોતાની કલ્પનાથી એ લોકોને એનામાં બીજી જાતના પુણ્યનો ઉદય છે, એને મેસ્મેરિઝમ છે, એવી અમુક વિદ્યા સિદ્ધ કરેલી છે કે એનો શિષ્ય વર્ગ બહુ મોટો હોય પણ તેમ કંઈ વસ્તુનું સ્વરૂપ નથી. વસ્તુનું સ્વરૂપ તો એવું છે કે થોડાક જ જીવો સમ્યક તો પામે, સમજે અને શ્રદ્ધે એમાંથી પામવા માટે તો થોડાક જ હોય, પણ એ થોડા હોય તો પણ એ સાચા છે. નાનું સિંહનું બચ્ચું હોય અને ત્રાડ પાડે તો ઘેટા 200-300 બધા હોય તે ઊભી પૂંછડીએ ભાગે. માટે સત અને સંખ્યાને
કાંઈ સીધો સંબંધ, સત અને સંખ્યાને સીધો સંબંધ નથી, ઉલટો, રિવર્સ ઇઝ ટ્રુ. દુનિયાવાળા જે કહે તે સાચું, ને ભગવાન કહે છે કે જે સાચું હોય તે સાચું. દુનિયાવાળા કહે તે પણ નહીં અને હું કહું તે પણ નહીં. મહાપુરુષો એટલે મોક્ષવાળા, હું તો બંને વચ્ચે મંદમતી મધ્યસ્થ છું. આવી કોની શક્તિ છે કે આટલું વિશિષ્ટ જ્ઞાન અને પૂર્વ સંસ્કાર હોવા છતાં પણ પોતાને મંદમતી કહેવું? આપણને કોઈ એમ કે તમે સેકન્ડ ક્લાસ લાગો છો, ઝઘડો થઈ જાય. આવો વિનય આપણે મહાપુરુષો પાસે શીખીએ. જલ્દી જલ્દી જેટલા વર્ષો રહ્યા છે એમાં પ્રયોજનભૂત તત્વને જાણીએ અને અંત મંગળમાં કૃપાળુદેવની આજ્ઞા બોલીએ. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવો તે, ત્યાં ત્યાં તે આચરે આત્માથી જનતે. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સર્વ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.